બેટા ચલો બધા લોકો બેટા જોડાઈ ગયા હોય તો આપણે આજે ચેપ્ટર નંબર 10 છે એ ચાલુ કરવા જઈ રહ્યા છે। ચેપ્ટર નંબર 10 માં બેટા મનુષ્યની જે આંખ હોય એની ઉપર આપણે ચર્ચા કરવાની છે ને આ આંખમાં કઈ કઈ પ્રકારની ખામીઓ જોવા મળે છે એની ચર્ચા કરવાની છે। આ ચેપ્ટરમાંથી બેટા આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન આવે છે। ચેપ્ટર નંબર 10 માંથી 4 માર્કનો એક પ્રશ્ન આવે છે। રેડી? એટલે આ ચેપ્ટરને બરાબર તૈયાર આપણે કરી લેશું। ઈઝી ચેપ્ટર છે, ફિઝિક્સનું ચેપ્ટર છે, ઈઝી ચેપ્ટર છે અને આમાં માર્ક્સ તમારા આવી જશે। બરાબર છે? ચલો સૌથી પહેલો જે અહીંયા આગળ પોઈન્ટ છે એનું નામ છે બેટા અહીંયા આગળ મનુષ્યની આંખ। બરાબર? માનવ આંખ જે છે અને અહીંયા આગળ આપણે થોડી થોડી દોરી દીધી છે, બાકી છે અને આપણે હવે દોરી દઈએ અહીંયા આગળ। ચલો સૌથી પહેલા મનુષ્યની આંખ દોરવી હોય તો આવી રીતે દોરી શકાય। દાખલા તરીકે પહેલા લેન્સ દોરવાનો, પછી લેન્સ હોય એને આ રીતે પકડી રાખતા એવા બે સ્નાયુ દોરવાના। આ બે સ્નાયુ આને પકડી રાખે છે લેન્સને, અને હવે આંખનો જે આખો ડાબલો છે એને આમ પૂરો કરી દેવાનો। રેડી? એટલે આંખ આખી દોરાઈ ગઈ। પણ હવે આંખ દોર્યા પછી હવે જે વધારાની વસ્તુઓ મૂકવાની છે કે આવી છે અહીંયા આગળ। આ જે આખું બહારનું જે આવરણ હોય કે જે ઉપસેલું હોય, બરાબર? અહીં નથી, હા છૂટી ગયા છે। આ જે ઉપસેલો ભાગ હોય, ઉપસેલો ભાગ એને બોલાય છે બેટા કોર્નિયા। એને શું બોલાય છે તો કે કોર્નિયા। કોર્નિયા એટલે પડદો છે, બીજું કઈ નથી। બરાબર? અને આ પડદો હોય એને બોલાય છે પારદર્શક પટલ। પારદર્શક પટલ અથવા પડદો। તો સૌથી પહેલા જ્યારે પ્રકાશનું કિરણ છે આંખમાં પ્રવેશવાની ટ્રાય કરે તો સૌથી પહેલા અહીંયા ભટકાય આ પડદા ઉપર। બરાબર? આંખનું જે સૌથી બહારનું આવરણ હોય એને બોલાય છે બેટા પારદર્શક પટલ। રેડી? સૌથી પહેલા પછી અહીંયા આગળ એક વચ્ચે રચના હોય જેની હમણાં આપણે વાત કરીએ। એની પછી આ રચનાઓને ઘડીક મૂકી દે તો આંખનું કિરણ હવે ક્યાં જશે તો કે આંખમાં જે કિરણો આવતા હશે પ્રકાશના એ જશે અહીંયા આગળ લેન્સમાં। લેન્સ એટલે શું કરે તો કે વક્રીભવન કરે। લેન્સ પ્રકાશના કિરણો આવે એનું વક્રીભવન કરે, અને આ જે લેન્સ છે બહિર્ગોળ લેન્સ છે। બરાબર? આ લેન્સ છે કયો લેન્સ છે તો કે બહિર્ગોળ લેન્સ છે। અને બહિર્ગોળ લેન્સ શું કરીએ કે તો કે બહિર્ગોળ લેન્સ હોય ને કિરણોને ભેગા કરી દે। કિરણો હોય ને ભેગા કરી દે, પણ સવાલ એ થાય કે આ કિરણોને ભેગા ક્યાં કરવાના? તો ને કિરણો હોય ને એને ભેગા હંમેશા પડદા પર કરવાના। અહીંયા એક પડદો આવેલો હોય, બરાબર? પડદો એટલે સ્ક્રીન બોલાય। પડદો એટલે સ્ક્રીન બોલાય। જેમ થિયેટરમાં જઈએ આપણે, સ્ક્રીન હોય કે જ્યાં આગળ આપણને પ્રતિબિંબ બરાબર દેખાય। ઘણીવાર આપણે પ્રોજેક્ટરમાં મૂવી જોઈ હોય સ્કૂલમાં કે યા કોઈ બીજા કાર્યક્રમમાં, તો એ સ્ક્રીન ઉપર જે આખું જે ચિત્ર છે ને આપણને મળવું જોઈએ। તો સિમિલર વેમાં આંખનો અહીંયા આગળ એક પડદો આવેલો હોય, આ પડદો હોય એને બોલાય છે રેટિના। પડદાને શું બોલાય છે? રેટિના। તો આ કિરણો અહીંયાથી જે આવે છે એ ફરજિયાતપણે આ પડદા પર જ ભેગા થવા જોઈએ। આ જેટલા બી કિરણો આવી ફરજિયાતપણે પડદા પર ભેગા થવા જોઈએ તો આંખ બરાબર કામ કરે છે એમ કહેવાય। નહીતર પછી આંખમાં કઈ ખામી પોસિબલ છે। કઈ ખામી તો કે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ। એની ચર્ચા આપણે હમણાં કરીએ થોડી વારમાં। ચલો આ તમને એક ખાલી ઉપર છેલ્લો ખ્યાલ આપી દો। હવે ધીરે ધીરે આગળ વધતા જઈએ આમાં। આંખને જો આ સાઈડમાં, આ તમે સાઈડમાંથી જુઓ, સાઈડ વ્યૂ છે, સામેથી જુઓ, બરાબર છે? રિયર વ્યૂ બોલાય ને, સામેથી જે જોશો અહીંયા આગળ તો આંખ તમને કઈક આવી દેખાતી હશે। એક્ઝેક્ટલી આંખ કઈક આવી દેખાતી હશે। એમાં આવું એક મોટું સર્કલ હશે। આ મોટું સર્કલ હોય ને વચ્ચે એક નાનું એવું ટપકું હોય। સાંભળજો બરાબર બેટા, આ નાનું એવું ટપકું હોય। આમાંથી બે સવાલ આવે છે, સવાલ માટે આ વસ્તુ તમને કરાવું છું। અને આ બાકીનો જે ભાગ વીધો અહીંયા આગળ, આ જે બાકીનો ભાગ વીધો છે જ્યાં આગળ હું કલર કરી દઉં છું, આ જે બાકીનો ભાગ બેટા વીધો અહીંયા આગળ કે જ્યાં આગળ હું કલર કરી દઉં છું, બરાબર? આ બાકીનો જે આખો ભાગ છે આ આખા ભાગને બોલાય છે કનિનિકા। કનિનિકા એટલે મોટું સર્કલ, મોટું વર્તુળ। આવું યાદ રાખવાનું। ઘણા લોકોને આમાં પ્રોબ્લેમ આવી શકે, બરાબર? પરીક્ષામાં કીકી અને કનિનિકા હોય ને એમાં તફાવત શું છે એની જ ખબર ના પડે। અને બરાબર વચ્ચે જે હાવ નાનું ટપકું હોય ને એને બોલાય કીકી। એને શું બોલાય? કીકી। રેડી? તો આ ટપકું જે હોય ને, આ ટપકું એ ઘણીવાર મોટું થતું હોય। આ ટપકું મોટું થતું જાય, મોટું થતું જાય, મોટું થતું જાય, મોટું થતું જાય। તેમ બોલી શકાય કે આ જે ભૂરા કલરનો એરિયા છે ને જે કનિનિકા દ્વારા દર્શાવ્યો છે આપણે, એ ધીરે ધીરે નાનો થતો જાય। એકચ્યુઅલીમાં ઈ નાનો નથી થતો, પણ આ ટપકું મોટું થાય છે। અને જો આ ટપકું છે એ નાનું થતું જાય, જે ટપકું નાનું અહીંયા વચ્ચે વાળું ટપકું છે નાનું થતું જાય, તેનો મતલબ થાય છે કે કીકી છે એ કનિનિકાને મોટી કરે છે। રેડી? તો જે કનિનિકા છે બેટા, કનિનિકા સાંભળજો બરાબર, કનિનિકા જે છે એ કોને કંટ્રોલ કરે છે તો કે કીકીને કંટ્રોલ કરે છે। અને કીકી કોને કંટ્રોલ કરે છે તો કે આ જે ભાગ હોય ને હંમેશા બ્લેક હોય। બ્લેક એટલે કાળો કલર, બરાબર? બધાની આંખમાં જે વચ્ચે ટપકું આવેલું એકદમ નાનું એવું ટપકું જે નાનું મોટું થતું હોય એ ટપકું કયા કલરનું? બ્લેક કલરનું। જો આ બ્લેક કલરની કીકી ઉપર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રકાશ અંદર શોષાઈ જાય। તો ઘણીવાર એવું થાય
ઘણીવાર એવું થાય બેટા કે જો આંખ હોય એમાં આપણે કોઈ વખત એવું કરીએ કે કોઈ અંધારાવાળા રૂમમાં વ્યા જઈએ, યા ઓચિંતાને આપણે રૂમમાં સૂતા હોય ને બારી બારણા ખોલી નાખીએ, ઓચિંતાનો તડકો આવી જાય, પ્રકાશ આવી જાય, તો આપણી આંખ હોય ને 1-2 સેકન્ડ માટે આમ સેટ કરવા માટે આંખ હોય એમાં ઝબકર આવી જાય, આમ આપણે આમ કરતા હોય એમાં આપણને શું ખબર પડે તો કે આ જે વસ્તુ છે ને એ સેટ થતી હોય, બરાબર. આ કીકી હોય એ ટાઈમમાં મોટી થતી હોય, આ કીકી જેટલી મોટી થાય એ આ બ્લેક કલરનો સર્કલ છે, આ કીકી મોટી થઈ જાય મતલબ અંદર પ્રકાશ ના જવા દે. તો ઘણી વાર આપણને અંધારા આવી જાય ત્યારે આવું થતું હોય, બરાબર ને. ક્યારેક આપણે અંધારાવાળા રૂમમાં જઈએ તો ત્યાં આપણે પ્રકાશની જરૂર હોય, તે ટાઈમે જે કીકી હોય ને નાની નાની થતી હોય, એટલે મોટા ભાગનો પ્રકાશ છે આખા રૂમમાં જે ટાઈપનો પ્રકાશ અવેલેબલ હોય આપણે આંખમાં જઈ શકે. તો બેઝિકલી આ બે વસ્તુ છે ને એકબીજાને કંટ્રોલ કરે છે, બરાબર. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે આ છે. ચલો હવે અહીંયા આગળ આ જે ટોપિક છે ને આપણે અહીંયા આગળ જોઈએ. સૌથી બહાર જે આખો આ પડદો આપ્યો છે, સૌથી બહારનું આવરણ, સૌથી બહારનું જે આવરણ છે જેને બોલાય છે ઉપસેલો ભાગ. ઉપસેલો ભાગ, આ ઉપસેલો ભાગ હોય બેટા એને બોલાય છે કોર્નિયા. આ ઉપસેલા ભાગને બોલાય છે કોર્નિયા અથવા પારદર્શક પટલ, અથવા પારદર્શક પટલ. અને જે આ પારદર્શક પટલ છે શું કરે છે તો કે જ્યારે બી પ્રકાશ આવે ને તેના મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન કરી નાખે છે. મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન કરે છે. તો સૌથી પહેલા અહીંયા આગળ કિરણો છે એ આ પડદા ઉપર ભટકાશે, બરાબર. જે બહાર આવેલો પડદો છે ત્યાં આગળ ભટકાશે, તો આ કિરણોને આપણે અહીંયા આગળ આપાત કરી દીધા. તો આંખ ઉપર જ્યારે કિરણો અહીંયા આગળ આપાત થઈ ગયા તો આ કિરણો આ પડદા સાથે ભટકાઈને થોડા આમ ત્રાંસા થઈ જશે, કારણ કે અહીંયા આગળ શું થઈ ગયું, તો આવા 1-2 કિરણો નહીં, ઘણા બધા કિરણો હશે, બરાબર. સમજવા માટે 2 કિરણો લીધા છે, આવા તો ઘણા બધા કિરણો આની ઉપર પડતા હશે, પણ આપણે સમજવા માટે 2 કિરણો લીધા છે અહીંયા આગળ. તો જેટલા બી અહીંયા આગળ આંખ ઉપર કિરણો આવતા હશે, જેટલો બી પ્રકાશ આવતો હશે, બધો આ પડદા હારે ભટકાઈને તરત વક્રીભૂત થશે. અને હવે ક્યાં જશે તો કે આ ભાગમાં જશે. આ જે યલો કલરનો ભાગ દર્શાવ્યો છે બેટા, યલો કલરનો ભાગ, એ દર્શાવી છે કનિનિકા. એ શું દર્શાવી છે તો કે કનિનિકા. હમણાં જ તમને સમજાયું, યલો કલરનો ભાગ છે શું છે તો કે કનિનિકા છે. અને કનિનિકા શું કરે છે એનું કાર્ય અહીંયા આગળ લખી દઉં છું સાઈડમાં તમને, તો કે કીકીનું નિયંત્રણ કરે છે. કીકી હોય એનું નિયંત્રણ કરે છે, કીકીનું નિયંત્રણ કરે છે. કીકી કોને કહેવાય તો કે જે આટલો ભાગ આપણે છોડી દીધો છે વચ્ચે, જે ટપકું કહેવાય, બરાબર. આ ટપકા વાળો ભાગ જે છોડી દીધો છે બેટા અહીંયા આગળ, એને બોલાય છે અહીંયા આગળ કીકી. તો અહીંયા આગળ આપણે આને અહીંયા લઈ લઈએ, આ જે ભાગ છે એને બોલાય છે કીકી. આ જે કીકી છે શું કરે છે તો કે આંખમાં પ્રવેશતા, પરીક્ષામાં પ્રશ્ન આવે છે, આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. કેટલો પ્રકાશ જવા દેવો એનું નિયંત્રણ કરે છે. વધારે પ્રકાશ જવા દેવો, ઓછો પ્રકાશ જવા દેવો એનું નિયંત્રણ છે કે આ વચ્ચે વાળું જે નાનું એવું ટપકું હોય ને કરી શકે. રેડી? તો સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ બેટા આ હતા. તો સૌથી પહેલા જયારે પ્રકાશનો જથ્થો અહીંયા જતો હશે એટલે આપણી આંખમાં આ બે ભાગ એક સાથે નક્કી કરે, કનિનિકા અને આ વચ્ચે વાળી કીકી. આ બે એકબીજામાં નાનું મોટું કરીને જેટલા પ્રકાશને અંદર જવા દેવાના એટલા પ્રકાશને અંદર જવા દે. પ્રકાશ અંદર જશે એટલે હવે કોના સંપર્કમાં આવશે તો કે લેન્સના સંપર્કમાં આવશે. આપણે આ લેન્સ દોરેલો છે, બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સ છે એને જો ઉપરથી ખેંચી નાખીએ તો બહિર્ગોળ લેન્સ આમ પાતળો થઈ જાય. અને જો આ જે લેન્સ છે ને આમ દબાઈ દઈએ તો આ લેન્સ છે કંઈક આવો બની જાય, બરાબર. લેન્સની જાડાઈ થોડી વધી જશે. રેડી? બીજો લેક્ચર છે બેટા કોર્નિયા, એટલે સૌથી પહેલો પડદો કે જ્યાં આપણે આંખને ટચ કરીએ છીએ. તમે આંખમાં એમ કહો કે હું આંખને આમ ટચ કરું, જ્યાં તમે ટચ કરી શકો આંખની અંદરના ભાગમાં, એ કોર્નિયા છે, બરાબર. બહારનો પડદો હોય અને પારદર્શક હોય એટલે એનું નામ આપ્યું છે પારદર્શક પટલ. પટલ એટલે પડદો થાય. તો આનું જે ઇંગ્લિશ નામ છે કોર્નિયા છે, બીજું કઈ નથી. તો સૌથી પહેલા આખી સ્ટોરીને હજી એકવાર રિપીટ કરી દઉં. સૌથી પહેલા પ્રકાશ છે પટલ ઉપર જશે, પડદા ઉપર, ન્યાયનું મોટા ભાગનું વક્રીભવન પૂરું થઈ જશે. હવે કેટલા પ્રકાશને અંદર જવા દેવું નક્કી કોણ કરશે તો કે આ વચ્ચે વાળો ભાગ, આ જે કીકી છે ને નક્કી કરશે. પણ કીકીને કંટ્રોલ કોણ કરે છે અહીંયા આગળ તો કે બાર યલો કલરના ભાગ દર્શાવ્યા છે ને કનિનિકા કંટ્રોલ કરે છે. પ્રકાશ અંદર પહોંચી ગયો, હવે કામ આવે છે લેન્સનું. લેન્સ શું કરે તો કે હવે જે બી પ્રકાશ અંદર આવતો હશે જેટલા બી પ્રમાણમાં, બરાબર, એને અહીંયા આગળ વક્રીભૂત કરીને રેટિના પર કેન્દ્રિત કરે છે.
બરાબર, લેન્સ એની જાતે છે એવું નાનો મોટો ના થઈ શકે, એટલે એને કંટ્રોલ કરવા માટે અહીંયા સિલિયરી સ્નાયુઓ આપ્યા છે. સિલિયરી સ્નાયુઓ ખેંચાય તો એ પ્રમાણે આની જે કેન્દ્ર લંબાઈમાં વધઘટ થાય અને પ્રકાશ આગળ પાછળ કેન્દ્રિત થઈ શકે. તો આ જે લેન્સ છે એનો કંટ્રોલ કોના હાથમાં છે? તો કે સિલિયરી સ્નાયુના હાથમાં છે. બરાબર, આ લેન્સ હોય એને જાડો અથવા પાતળો, આમ કરીએ તો પાતળો થાય, દબાવીએ તો જાડો થાય. બરાબર, તો લેન્સને પાતળો અથવા જાડો કરવા માટે આ સિલિયરી સ્નાયુઓ છે કામમાં આવે છે. તો સિલિયરી સ્નાયુ છે એનું કાર્ય આપણને એમ લખી શકાય કે લેન્સને જાડો અથવા પાતળો કરે છે, અથવા બીજા શબ્દોમાં એમ લખી શકાય કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. ફેરફાર એટલે વધારો અથવા ઘટાડો. લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે. રેડી? અને હવે સૌથી પહેલા પ્રકાશ અહીંયા આગળ આવી ગયો બેટા, પડદા પર ભટકાઈ ગયો, તો કે યસ, પડદા પર ભટકાઈને થોડું વક્રીભવન થયું, ના, મોટા ભાગનું વક્રીભવન થઈ ગયું. હવે જેટલો પ્રકાશ અંદર જશે એનું ફાઇનલ વક્રીભવન છે આ લેન્સ કરશે, બધા પ્રકાશને આ પડદા પર જ કેન્દ્રિત કરશે. પડદા પર કેન્દ્રિત થતો હોય બેટા પ્રકાશ તો આપણી આંખમાં કોઈ ખામી નથી. બરાબર, કોઈ પ્રકારના ચશ્મા ના હોય, નેચરલ આંખ છે, કુદરતી આંખ છે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. પણ જો આ કિરણો અહીંયા આવે છે, ધારો કે આની પહેલા ભેગા થઈ જાય, આ કિરણો છે એ આ પડદાની પહેલા ભેગા થઈ જાય તો લઘુ દ્રષ્ટિ થાય. અને જો આ કિરણો છે પડદા પર કેન્દ્રિત જ ના થાય, મતલબ સીધે સીધા બહાર વ્યા જઈને બહાર જઈને કેન્દ્રિત થતા હોય, તેનો મતલબ એવો થાય બેટા અહીંયા આગળ કે આ ગુરુ દ્રષ્ટિની ખામી છે. તો બે ખામી કેમ ઉદ્ભવે છે? એનું કારણ છે કે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ છે એમાં વધારો અથવા ઘટાડો. બરાબર, લેન્સ થી પાતળો અથવા જાડો ના થઈ શકે, તો એના કારણે બે ખામી ઉદ્ભવી શકે, લઘુ દ્રષ્ટિની ખામી અથવા ગુરુ દ્રષ્ટિની ખામી. બે ખામી ઉદ્ભવી શકે. ક્લિયર? સર બીજા લેક્ચરનો ઓપ્શન નથી બતાવતો બેટા, આવી જશે ઓપ્શન, ડોન્ટ વરી. રેડી? હવે અત્યારે અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણે પડદા પર પહોંચી ગયા. આ જે યલો કલરનો પડદો છે પડદાને બોલાય છે બેટા રેટિના. આને બોલાય છે નેત્રપટલ ગુજરાતીમાં. ગુજરાતીમાં બોલાય છે નેત્રપટલ, ઇંગ્લિશમાં એને બોલાય છે રેટિના. બરાબર, આંખનો પડદો બોલીએ તો બી ચાલ્યા. અને રેટિના શું કરે છે? તો કે રેટિનામાં પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય. રેટિનામાં પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય. આ પ્રકાશ સંવેદી જે કોષો હોય એ શું કરે? તો કે આપણે જે બી વસ્તુ જોયું હોય એ પ્રકાશ સંવેદી કોષો એને પહેલા કેચ કરશે, એને લઈ લેશે અને પછી આગળ મગજ સુધી લઈ જશે. અને મગજ છે એ તમને એક જ સેકન્ડમાં જવાબ આપશે કે આપણે જે વસ્તુ જોઈએ છીએ કંઈક આવી વસ્તુ છે. બરાબર, અને ના જોઈ લે તો મગજ છે એ પ્રમાણે જવાબ આપશે કે આ ખબર નથી, આ શું છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપી દઉં, તમે આવી સંજ્ઞા જોશો તો બધાને ખબર હશે આને લેમ્બડા કહેવાય. આવી સંજ્ઞા જોશો તો બધાને ખબર હશે આને ઓહમ કહેવાય. આવી સંજ્ઞા જોશો તો બધાને ખબર હશે આને થીટા કહેવાય. રેડી? પણ હવે થોડી અલગ ટાઈપની સંજ્ઞા અહીંયા આગળ લખી દઉં તમને. બોલ, આવી સંજ્ઞા જોઈએ હશે તો કોઈને ખબર નહીં પડે કે આ કોની સંજ્ઞા છે, કારણ કે પહેલી વાર તમે જોઈ હશે એટલે કદાચ તમને ના ખબર હોય. બરાબર, આ સંજ્ઞા છે ને એપ્સાઇલોન કહેવાય, આપણે અત્યારે નથી આવતી. બરાબર, ચલો આગળ વધીએ. અહીંયા આગળ તો જે આંખ છે એની રચના કંઈક આવી રીતે કાર્ય કરે છે. શોર્ટમાં આખી આંખ છે એ તમને સમજાઈ દીધી. બોલો બેટા, આમાં કોઈને ડાઉટ હોય તો ફટાફટ પૂછી લો. આમાં કોઈને ડાઉટ હોય તો ફટાફટ પૂછી લો, એટલે આપણે આગળ જઈએ. ક્લિયર છે? ચલો, આ ક્લિયર છે તો આપણે આગળ વધીએ નેક્સ્ટ ખામી તરફ. ક્લિયર હોય તો બેટા ક્લિયર લખી દો. હવે આપણે ખામીની વાત કરવાની છે, લઘુ દ્રષ્ટિની ખામી ને ગુરુ દ્રષ્ટિની ખામી. પણ એ ખામીની વાત કરતા પહેલા આપણી જે મનુષ્યની આંખ હોય એની સામાન્ય રેન્જ શું હોય? બરાબર, સામાન્ય રેન્જ એટલે ક્ષમતા. બરાબર, મનુષ્યની આંખ હોય એની સામાન્ય રેન્જ કઈ હોય? રેન્જ લખી દઉં છું એટલે તમને ધ્યાન રહેશે. સામાન્ય ક્ષમતા કેટલી હોય? તો કે મનુષ્યની આંખ હોય ને એની ક્ષમતા કંઈક આટલી હોય. બરાબર, એ ઓછામાં ઓછું કેટલું જોઈએ કે 25 સેન્ટીમીટર સુધી જોઈએ કે. દાખલા તરીકે અહીંયા આગળ મનુષ્યની આંખ છે, આ મનુષ્યની આંખ મૂકી છે, તે ઓછામાં ઓછા 25 સેન્ટીમીટરનું અંતર હોય ને ત્યાં સુધી ક્લિયર જોઈએ કે. જો 25 સેન્ટીમીટરથી નજીકમાં આપણે કોઈ વસ્તુ લઈ આવીએ, દાખલા તરીકે મારા હાથમાં આમ ચોપડી છે અહીંયા આગળ, તો આટલી રાખીને હું વાંચીશ તો લગભગ આ 25 સેન્ટીમીટર કહેવાય, એક ફૂટપટ્ટી જેટલું અંતર. બરાબર, ફૂટપટ્ટી 15 સેન્ટીમીટરની હોય થોડું વધારે અંતર તો આરામથી વંચાશે. પણ થોડું વધારે નજીક લાવીશ ને તો આંખને થોડું કષ્ટ પડશે. હજી થોડું વધારે નજીક આવીશ તો આંખને થોડું કષ્ટ પડશે. તો આ જે 25 સેન્ટીમીટર છે એને બોલાય છે સામાન્ય નજીક બિંદુ.
સામાન્ય નજીક બિંદુ. તો મનુષ્યની આંખ હોય ઓછામાં ઓછા આટલા અંતરે આરામથી જોઈ શકે, અને વધુમાં વધુ કેટલા અંતરે જોઈ શકે, તો કે અનંત અંતરે. અનંત એટલે એવું ના હોય કે અહીંથી આપણે અમેરિકામાં વસ્તુ પડી એ નહીં જોઈ શકીએ, બરાબર. અનંત અંતરે એવું એટલે એવું બોલી શકાય કે લગભગ 500 મીટરે અથવા 1000 મીટર એટલે કે 1 કિલોમીટર સુધીની વસ્તુ છે ને આપણે લગભગ જોઈ શકીએ, ક્લિયર તો ના જોઈ શકાય. તો આપણી જે આંખની રેન્જ છે બેટા આની વચ્ચે આવેલી છે, આને બોલાય છે સામાન્ય નજીક બિંદુ, આને બોલાય છે સામાન્ય દૂર બિંદુ. સામાન્ય દૂર બિંદુ. વધુમાં વધુ કેટલું જોઈએ કે તો કે અનંત અંતર સુધી, ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર. 25 થી થોડું ઓછું લઈ આવીએ, 25 થી થોડું ઓછું લઈ આવે તો એ પ્રોબ્લેમ, અને અનંત અંતર થી વધારે તો આપણે જઈએ જ નાખીએ, પણ એવું માનવાનું છે કદાચ અનંત અંતર થી વધારે વયા જઈએ તો એ આપણને ક્લિયર ના દેખાય. તો મનુષ્યની આંખ છે એની એક આ રેન્જ થઈ ગઈ અહીંયા આગળ કે 25 સેન્ટીમીટર થી લઈને અનંત અંતર સુધી. રેડી? મનુષ્યની આંખ છે એટલું જોઈ શકે છે, ક્લિયર? 25 સેન્ટીમીટર, 25 મીટર નહીં બેટા, સેન્ટીમીટર ને મીટરમાં ખબર પડે છે ને. સેન્ટીમીટર એટલે તમારી નાની એવી ફૂટપટ્ટી હોય એટલી, બરાબર. 15 સેન્ટીમીટરની અહીંયા 0 હોય ને અહીંયા 15 હોય. આવી 2 ફૂટપટ્ટી તમે બાજુમાં લઈ લો તો 30 થઈ જાય, તો 30 થી થોડું ઓછું રાખવાનું. નાની નાની 2 ફૂટપટ્ટી લેવાની, એના દ્વારા તમને અંદાજો આવી જાય કે નજીકમાં નજીક તમે આરામથી ચોપડી છે, ન્યૂઝપેપર છે એને કેવી રીતે વાંચી શકો છો. લગભગ 25 સેન્ટીમીટર, લગભગ બોલું છું, એક્ઝેક્ટ 25 ના હોય પણ આપણે 25 યાદ રાખવાનું છે, ક્લિયર? તો આપણા આંખની આ સામાન્ય ક્ષમતા છે અથવા સામાન્ય રેન્જ બોલે. આપણી આંખ આટલી રેન્જમાં જોઈએ કે આની વધારે, આની બહાર ના જોઈએ કે આનાથી ઓછું છે, ક્લિયર ના જોઈએ કે, બરાબર, ક્લિયર ના જોઈએ કે, જોઈ તો ઓકે જ તે. હવે વાત કરીએ છીએ કે લઘુ દ્રષ્ટિની ખામી હોય એમાં શું થાય અને ગુરુ દ્રષ્ટિની ખામી હોય એમાં શું થાય, એની આપણે વાત કરવાની છે. રેડી? તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે પહેલા તો શું કહેવાય, તો કે પહેલા તો અહીંયા આંખ દોરી દઈએ એક મસ્ત મજાની, બરાબર. આ આંખ દોરેલી છે, એનો આ લેન્સ છે અહીંયા આગળ, આંખનો લેન્સ. જ્યારે આ ખામી તમે જ્યારે એક્ઝામમાં લખતા હોય ત્યારે બસ આવું એક સર્કલ કરવાનું છે અને ખાલી આવી એક લેન્સ દોરી દેવાનો છે. પછી હજી એકવાર આવું કરી દઉં છું, 2 વાર. હજી એકવાર આવું સર્કલ કરી દઈએ, અને આ સર્કલ હોય બેટા એમાં હજી એક વખત અહીંયા આગળ શું દોરી દે, તો કે લેન્સ દોરી દઈએ. એકવાર આપણે સામાન્ય આંખ દોરવાની છે અને બીજી વાર ખામીવાળી આંખ દોરવાની છે. તો કે સામાન્ય આંખ હોય એમાં શું થાય, તો કે લેન્સમાં આવી રીતે કિરણો પડતા હોય અને પડીને રેટિના પર કેન્દ્રિત થતા, આ રેટિના એટલે પડદો છે આખો, આ પડદા પર કેન્દ્રિત થતા હોય, તો આ રેટિના પર કેન્દ્રિત થાય છે. આને આપણે પહેલી આકૃતિ કહી દઈએ છીએ એ, આકૃતિ નંબર એ, બરાબર. આકૃતિ નંબર એ છે એમાં કોઈ ખામી નથી, બરાબર, ખામી રહિત છે. આ ખામી રહિત આંખ છે. એની પછી વાત કરવાની છે બેટા અહીંયા આગળ કે જો લઘુ દ્રષ્ટિની ખામી હોય તો શું થાય, તો કે આની ઉપર જેટલા બી કિરણો આવતા હોય ને એ પહેલા કેન્દ્રિત થઈ જાય, રેટિના સુધી છે એ રાહ જ ના જોવે, એની પહેલા કેન્દ્રિત થઈ જાય. તેમ બોલી શકાય કે આ રેટિનાની આગળ કેન્દ્રિત થઈ જાય છે. તો આ જે આપણે બી આકૃતિ દોરવાની છે એમાં લખવાનું છે કે આ લઘુ દ્રષ્ટિની ખામી દર્શાવે છે, લઘુ દ્રષ્ટિની ખામી દર્શાવે છે. અને એ જ પ્રમાણે ત્રીજી આકૃતિ હજી અહીંયા દોરવાની છે. ચલો, ત્રીજી આકૃતિ નીચે હજી દોરી દે છે બેટા અહીંયા આગળ. આ ત્રીજી આકૃતિ દોરી દીધી. હવે આકૃતિમાં શું કરવાનો છે ફેરી સમજી લો. પહેલા અહીંયા આગળ આપણે લેન્સ દોરી દીધો, લેન્સમાં કઈ વાંધો નથી, બરાબર. પણ આ આકૃતિમાં જો આપણે કિરણો આપતા હતા તો આ કિરણો છે એ બે અહીંયા કિરણો છે અહીંયા ભેગા થવા જોઈતા હતા, પણ ત્યાં ભેગા નથી થતા. ક્યાં ભેગા થઈ જાય છે, તો કે આની પહેલા ભેગા થઈ જાય છે. તો બેઝિકલી આપણે અહીંયા આગળ એવો લેન્સ મૂકવો જોઈએ જે કિરણો હોય ને છૂટા પાડીએ કે, બરાબર, કિરણોને વિકેન્દ્રિત કરીએ કે. તો ગઈકાલે મેં તમને આવું સમજાવ્યું હતું કે જો આવો લેન્સ મૂકીએ ને તે કિરણોને ભેગા કરી દે, કિરણોને શું કરી દે, ભેગા, ભેગા એટલે કેન્દ્રિત કરી દે. આવો લેન્સ મૂકે. તો આ કયો લેન્સ છે, તો કે બહિર્ગોળ. આ બહિર્ગોળ લેન્સ છે, બરાબર. ચશ્મા પહેરવાની વાત છે, આવા ચશ્મા પહેરે તો કે ના, આવા ચશ્મા પહેરાય. આંતરગોળ લેન્સ છે, આ જે દોર્યો છે એ અંતર્ગોળ લેન્સ છે. અને અંતર્ગોળ લેન્સ હોય શું કામ કરે, તો કે આને કિરણો આપો ને તો કિરણોને છૂટા પાડી દે, કિરણોને શું કરી દે, છૂટા પાડી દે. તો બેઝિકલી આ કિરણો જલ્દી ભેગા થતા હતા, એની બદલે થોડા કિરણોને છૂટા પાડી દે, એટલે થોડા વાર લગાવીને ભેગા થશે. એનો મતલબ કે આપણે જો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો અહીંયા આગળ અંતર્ગોળ લેન્સ ફિટ કરી દઈએ તો આ ખામી છે અહીંથી દૂર થઈ જાય. રેડી? તો બસ એ જ વસ્તુ અહીંયા આગળ કરવાની છે.
આ ત્રીજી આકૃતિ છે એમાં ખામીનું નિવારણ કરવાનું છે. 3 આકૃતિ આમાં દોરવાની છે. એક નોર્મલ આકૃતિ, એક લઘુ દ્રષ્ટિની ખામીવાળી આકૃતિ અને ત્રીજી આકૃતિ હોય એમાં ખામી આપણે દૂર કરી દેવાની. તો અહીંયા આગળ એક મસ્ત મજાનો પેલા લેન્સ ગોઠવી દઈએ છે, જેને નામ આપી દઈએ છે અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ. અને અંતર્ગોળ લેન્સ ઉપર જો આપણે અંતર્ગોળ લેન્સ ઉપર બેટા આવી રીતે કિરણો જવા દઈએ તો આ કિરણો લેન્સ સુધી તો જશે, પણ હવે પહેલા કેન્દ્રિત થતા હતા એની બદલે રેટિના પર જ કેન્દ્રિત થશે. આ રેટિના આવી ગઈ અહીંયા આગળ, અને રેટિના પર જ કેન્દ્રિત થાય તો હવે એવું બોલી શકાય કે આ જે આકૃતિ છે એમાં ખામીનું નિવારણ થઈ ગયું. ખામીનું શું થઈ ગયું? નિવારણ. રેડી? ખામીનું શું થઈ ગયું? નિવારણ. ક્લિયર છે બેટા? સર ચિત્ર દેખાતું નથી બેટા, ચિત્ર તો ક્લિયર દેખાય છે. બોલો કેવી રીતે અહીંયા ખામીનું નિવારણ થઈ ગયું? ક્લિયર છે બધાને? હા, પરીક્ષામાં આવી રીતે કરે તો ચાલે બેટા, આવી જ રીતે કરવાનું છે, આમાં કઈ પ્રોબ્લેમ નથી. હવે પરીક્ષામાં પ્રશ્ન લખો તો એને લખવાની મેથડ કેવી રીતે આવે સમજી લો. પહેલા લખવા માટે સૌથી પહેલા લઘુ દ્રષ્ટિની ખામી હોય એની વ્યાખ્યા આપવાની કે આ ખામીમાં શું થાય. અહીંયા આગળ તો આ ખામીમાં લેન્સ હોય, આંખનો લેન્સ એ જરૂરિયાત મુજબ પાતળો ના થઈ શકે. જરૂરિયાત મુજબ પાતળો ના થઈ શકે. રેડી? નીચે લખી દો જાને. જરૂરિયાત મુજબ પાતળો ના થઈ શકે. આવું ના થાય, આવું ના થાય તો આપણે કઈ વાંધો જ નતો, પણ આવું થાય છે એટલે શું થાય તો કે લેન્સ થી જરૂરિયાત મુજબ જો પાતળો ના થઈ શકે તો પ્રકાશના કિરણો વક્રીભવન પામીને રેટિનાની, કઈ ટીના છે આ? રેટિનાની આગળ કેન્દ્રિત થાય છે. રેટિનાની આગળ કેન્દ્રિત થાય છે. ફરીવાર બોલું છું, જો આંખનો લેન્સ છે એ જરૂરિયાત મુજબ પાતળો ના થઈ શકતો હોય તો શું થાય? પ્રકાશના કિરણો વક્રીભવન તો પામે જ છે, પ્રકાશના કિરણો વક્રીભવન પામે છે, પણ રેટિનાની આગળ કેન્દ્રિત થઈ જાય છે. આથી શું થાય છે બેટા? તો કે આ ખામીનું નામ છે લઘુ દ્રષ્ટિ. એટલે આંખ હોય ત્યાંથી લઘુ દ્રષ્ટિ થોડાક અંતર સુધી તમે આરામથી જોઈ શકો. લઘુ દ્રષ્ટિ, સવાલમાં જ જવાબ છે. લઘુ દ્રષ્ટિ હોય પણ દૂરની દ્રષ્ટિ વહી ગઈ હોય. બરાબર? તો હવે એવું લખવાનું બેટા અહીંયા આગળ, તો શું થાય? તો આંખ, અહીંથી લખી દઉં છું, તો આંખ નજીકની વસ્તુ હોય, નજીકની વસ્તુ એને સ્પષ્ટ જોઈ શકે, સ્પષ્ટ જોઈ શકે, અને દૂરની વસ્તુ હોય, દૂરની વસ્તુ એ સ્પષ્ટ ના જોઈ શકે. આવી જે ખામી હોય બેટા, આટલા શબ્દો આમાં આવવા જોઈએ. આવી જે ખામી હોય એને બોલાય છે લઘુ દ્રષ્ટિની ખામી. રેડી? હા, પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા. લઘુ દ્રષ્ટિની ખામી તૈયાર કરો તો સાથે સાથે ગુરુ દ્રષ્ટિની ખામી તૈયાર થઈ જાય. એટલે લઘુ દ્રષ્ટિની ખામી છે એના ઉપર વધારે થોડું ફોકસ કરું છું. ગુરુ દ્રષ્ટિની ખામી છે એમાં પછી આપણે આટલું ફોકસ નહીં કરે. બિલકુલ આના કરતા ઉલટું કરતા જવાનું છે. ચલો ફરી વખત આની વ્યાખ્યા છે ને ફરી વખત સમજાવી દઉં છું. લેન્સ જરૂરિયાત મુજબ પાતળો ના થઈ શકતો હોય, બરાબર? તો શું થાય? તો કે પ્રકાશના કિરણો વક્રીભવન પામીને રેટિનાની આગળ કેન્દ્રિત થાય છે. તો રેટિનાની આગળ કેન્દ્રિત થાય તો આંખમાં શું પ્રોબ્લેમ આવે? નજીકમાં શું આવે અને દૂરની વસ્તુ જોવામાં શું પ્રોબ્લેમ આવે તે લખી દેવાનું. તો કે આંખ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈએ કે દૂરની વસ્તુ સ્પષ્ટ ના જોઈ શકે. આવી જે ખામી હોય એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય. વ્યાખ્યા થઈ ગયા. રેડી? વ્યાખ્યામાં બેટા આટલું જ કરવાનું છે. ક્લિયર? ચલો આગળ જઈએ બેટા. સૌથી પહેલા વ્યાખ્યા લખવાની છે. વ્યાખ્યા લખ્યા પછી આ ખામી ઉદ્ભવવાના કારણો, ખામી ઉદ્ભવવાના કારણો બી પરીક્ષામાં આવે છે. ખામી ઉદ્ભવવાના કારણો, બરાબર? આ ખામી ઉદ્ભવવા માટે બેટા બે કારણો જવાબદાર છે. પહેલું કારણ કે આંખનો ડોળો અથવા ડાબલો બે બોલી શકાય, બરાબર? આંખનો ડોળો અથવા ડાબલો છે
એ જરૂરિયાત કરતા મોટો થઈ જાય. એટલે માની લે કે પેલા આંખનો ડાબલો છે એની કેન્દ્ર લંબાઈ હતી 2.3 સેન્ટીમીટર હતી, કેન્દ્ર લંબાઈ ની સોરી વ્યાસ હતી 2.3 સેન્ટીમીટર, તો નોર્મલ હતો, કઈ પ્રોબ્લેમ હતો, તો આખો વ્યાસ છે 2.3 સેન્ટીમીટર. પણ કોઈ કારણસર આંખ છે એમાં પેલા કિરણો આવી રીતે આવતા હતા, કિરણો અહીંયા જ કેન્દ્રિત થતા હતા, પણ કોઈ કારણસર આંખ છે એનો ડાબલો આવી રીતે મોટો થઈ જાય તો હવે ઓટોમેટિક રેટિના છે આંખનો ડાબલો મોટો થઈ ગયો એટલે રેટિના પાછળ વહી ગઈ, તો એવું બોલી શકાય કે કિરણો હવે રેટિનાની આગળ કેન્દ્રિત થાય છે. તો પહેલું કારણ એવું લખવાનું કે આંખનો જે ડોળો અથવા ડાબલો છે એ ખૂબ મોટો થઈ જાય, મોટો થઈ જાય તો આ ખામી ઉદ્ભવે. અથવા બીજું કારણ છે બેટા કે લેન્સની વક્રતા વધી જાય, લેન્સની વક્રતા વધી જાય, બરાબર. અથવા લેન્સની વક્રતા વધી જાય એવું ના લખવું હોય તો અથવા કરીને એવું લખાય કે લેન્સની કેન્દ્ર લંબાઈ જેને એફ કહેવાય છે ખૂબ ઓછી થઈ જાય, ખૂબ નાની થઈ જાય અથવા ઓછી થઈ જાય. આ બે કારણ હોય એના કારણે આ થઈ શકે, બરાબર. દાખલા તરીકે આપણો આંખનો ડાબલો છે, કાં તો આ ડાબલો મોટો થઈ ગયો હોય અને કાં તો આંખનો લેન્સ હતો, બરાબર. તો આંખનો લેન્સ બેટા પેલા આવો હતો નોર્મલ, કઈ પ્રોબ્લેમ નહોતો, પણ આંખનો લેન્સ એની કેન્દ્ર લંબાઈ એકદમ વધી ગઈ એટલે આંખનો લેન્સ છે એ પેલા હતો એની બદલે આમ દબાઈ ગયો, બરાબર. દબાઈ ગયો એટલે એની કેન્દ્ર લંબાઈ ઘટી ગઈ. પેલા આને આપણે સર્કલ બનાવીએ તો આટલું મોટું સર્કલ બનતું એટલે એની કેન્દ્ર લંબાઈ વધારે આવે, આને સર્કલ બનાવીએ તો આટલું જ સર્કલ બને, આનું સર્કલ આટલું જ બને, આની કેન્દ્ર લંબાઈ ઘટી ગઈ, બરાબર. તો આ બે કારણો છે, આના આંખનો લેન્સ છે એની વક્રતા વધી જાય અથવા કેન્દ્ર લંબાઈ ખૂબ નાની થઈ જાય. આ બે એક જ વસ્તુ દર્શાવે છે. પહેલા અહીંયા આગળ આવી રીતે લેન્સ હોય તેની વક્રતા આપણે આ રીતે માપી શકીએ, અહીંયા એક સર્કલ દોરવાનું, બરાબર. પણ ધારો કે આ લેન્સને આપણે દબાઈ દઈએ કોઈ કારણસર, હવે લેન્સ આવો બની ગયો, બરાબર, થોડો જાડો બની ગયો, તો હવે આનું સર્કલ દોરીએ તો આટલું જ સર્કલ થાય. તો બોલો આમાં કેન્દ્ર લંબાઈ પહેલા વધારે હતી અને હવે કેન્દ્ર લંબાઈ અહીંથી આપણે જોવા જઈએ તો કેન્દ્ર લંબાઈ કેવી થઈ ગઈ, એફ, ઓછી થઈ ગઈ, બરાબર. અને કેન્દ્ર લંબાઈ ઓછી થઈ જાય તો બી આ ખામી ઉદ્ભવી શકે, આવું યાદ રાખવાનું છે. તો બીજા મુદ્દામાં તમારે બેટા અહીંયા ખામી ઉદ્ભવવાના કારણ લખવાના છે અને ત્રીજા મુદ્દામાં તમારે લખવાનું છે કે ખામીનું નિવારણ, કે ખામી હોય એનું નિવારણ કેવી રીતે લાવી શકાય. તો હમણાં જ સમજાયું કે ખામીનું નિવારણ લાવવા માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ, બરાબર. અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. કેવા અંતર્ગોળ લેન્સના, તો કે જેટલા નંબર હોય ને એટલા જ નંબર વાળા, એટલે આગળ એવો શબ્દ લખવાનો કે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા, યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા. રેડી. ગમે એવા ચશ્મા ના પહેરી લેવા, અંતર્ગોળ લેન્સના ચશ્મા તો ગમે આવે, ગમે એવા ના પહેરાય, યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા હોય ને, યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા એવા જ તમારે ચશ્મા પહેરવા જોઈએ. દાખલા તરીકે 2 નંબરના ચશ્મા હોય તો 2 નંબરના, 3 ના હોય તો 3 ના, 2.5 ના હોય તો 2.5 ના. તો બેટા ખામીમાં તમારે આટલા પોઈન્ટ લખવાના છે. બીજું, આ ખામી છે એ કઈ ઉંમરની વ્યક્તિમાં થાય છે, બરાબર. આ ખામી કઈ ઉંમરની વ્યક્તિમાં થાય છે, તો ખાલી એટલું લખી દો કે નાની ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. આ ખામી નાની ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે, વ્યક્તિમાં જોવા મળે છે. હવે બીજી એક વસ્તુ આમાં જાણવા જેવી છે, પરીક્ષામાં બેટા ઘણીવાર આવી રીતે પ્રશ્ન આવે છે. મેં ગઈકાલે જે તમને સમજાવ્યું હતું એના પરથી થોડો ટ્રિકી ક્વેશ્ચન આમાં બને છે. જો હા, યોગ્ય પાવર વાળા ના લખીએ તો ચાલે બેટા, યોગ્ય પાવર વાળા ના લખીએ કેમ ચાલે, બોલો. આ મેં ચશ્મા પહેર્યા છે એ લગભગ 3 નંબરના છે, મારે 3 સવા 3 નંબર છે, તો હવે આવા સેમ ટુ સેમ ચશ્મા છે 2.5 નંબર વાળા પહેરું તો ચાલે, ચાલે કે ના ચાલે, બોલો. લખવું જ પડે, યોગ્ય પાવર વાળા જ અંતર્ગોળ લેન્સ પહેરવાના, તો જ ખામી દૂર થાય ને, નહીતર શું થાય, જુઓ, નહીતર કંઈક આવું થાય. માની લઈએ કે પેલા અહીંયા આગળ આપણે કિરણો આપતા હતા ને, તો કિરણો પેલા અહીંયા આગળ જ મળતા હતા, અહીંથી આપણે અંતર માની લઈએ છીએ કે 1 સેન્ટીમીટરનું અંતર છે. તો માની લે કે હવે ચશ્મા પહેરી લીધા, ચશ્મા પહેરી લીધા ને, તો અહીંથી આપણે કિરણો આપ્યા, કિરણો હવે અહીંયા જઈને ભેગા થઈ ગયા, તો એટલું અંતર તો રહી જ ગયું, બરાબર. 0.5 સેન્ટીમીટરનું અંતર તો રહી જ ગયું. તો આનો મતલબ એવો થાય કે આપણે યોગ્ય ચશ્મા જ પહેરવા જોઈએ, યોગ્ય પાવર વાળા, એટલે લખવું પડશે યોગ્ય પાવર વાળા અથવા યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા. ક્લિયર.
બોલો બેટા. સર ફરી સમજાવ ને આગળ વાળું. ક્યાંથી આઈ રહ્યું હાલનું. ક્યાંથી સમજવું છે? આઈથી. હા, અહીંથી તો સમજીએ છીએ. ચલો બોલો, આ ખામી ઉદ્ભવવાનું કારણ શું છે? હમણાં જ તમને સમજાયું કે અહીંયા આગળ આંખ ઉપર આપણે કિરણો આપી દઈએ તો આ કિરણો છે એ રેટિના પર મળવા જોઈતા હતા, પણ ખામી આવી એટલે આ કિરણો છે એ પહેલા ભેગા થઈ ગયા. બરાબર, રેટિના સુધી રાહ જ ના જોઈએ. બરાબર, એની પહેલા જ ભેગા થઈ ગયા. તો આ કિરણો છે એ પહેલા ભેગા કેમ થઈ જાય? તેના માટે બે કારણ જવાબદાર છે. એક કારણ અહીંયા સમજાય. દાખલા તરીકે આંખનો આ નોર્મલ લેન્સ છે, આ નોર્મલ આંખ છે, જેમાં કિરણો છે એ મસ્ત મજાના આવી રીતે અહીંયા આગળ ભેગા થતા હતા રેટિના પર. બરાબર, રેટિના પર જ કેન્દ્રિત થતા, કાંઈ પ્રોબ્લેમ નહોતો. તો કોઈ કારણસર છે આંખ છે એ આવી રીતે મોટી થઈ જાય. આ જે યલો કલરની આંખ આપણે અંદર દોરી હતી મોટી થઈ જાય તો કિરણો તો એ જ રીતે પાછા આવવાના છે. કિરણો ભેગા ન્યા જ થવાના છે. પણ રેટિના થોડી પાછળ ખસી ગઈ. પહેલા રેટિના અહીંયા હતી, હવે થોડી પાછળ ખસી ગઈ. તેનો મતલબ એવો બોલાય કે કિરણો હવે રેટિનાની આગળ કેન્દ્રિત થઈ ગયા, તો ખામી ઉદ્ભવવા માંડી. એટલે એક કારણ એનું એ છે કે આંખનો ડાબલો અથવા આંખનો જે ડોળો હોય, આંખ હોય, એ મોટી થઈ જાય. તો એક આ કારણ છે. અને બીજું કારણ એ છે કે અહીંયા જે લેન્સ હોય, આ લેન્સ, બરાબર, આ લેન્સ જે હોય, લેન્સ એની વક્રતા વધી જાય. આ લેન્સની વક્રતા વધી જાય. વક્રતા વધે એટલે એવું યાદ રાખવાનું, કેન્દ્ર લંબાઈ ઘટે. વક્રતા એટલે કેન્દ્ર લંબાઈ ઘટે, એવું યાદ રાખવાનું. રેડી? વક્રતા વધારે તો કેન્દ્ર લંબાઈ ઘટે. ક્લિયર? ક્લિયર છે? ઓકે, હું લેટ પડી એટલા માટે. ઓકે, ચલો બેટા. તો આટલા પોઈન્ટ્સ તમારે લખવાના છે આ ખામીમાં. ચલો બેટા, હવે નેક્સ્ટ ખામી જોઈએ છે. અહીંયા આગળ ગુરુદ્રષ્ટિની ખામી. આ ખામીમાં થોડી ઉતાવળ રાખશો આપણે. એક ખામી છે એ સમજાઈ ગઈ હોય તો બીજી ખામી સમજવામાં વાર નહીં લાગે. ગુરુદ્રષ્ટિની ખામી હોય એમાં શું થઈ શકે? ગુરુદ્રષ્ટિની ખામી હોય એમાં શું થઈ શકે? તો કે પહેલા સૌથી પહેલા નોર્મલ આપણે આંખ દોરી દઈએ અહીંયા આગળ. આ નોર્મલ આંખ છે, બરાબર, નોર્મલ આંખમાં કઈ પ્રોબ્લેમ જ નહોતો. તો અહીંયા આગળ રાખી દઈએ, આ ખામી રહિત છે, આમાં કોઈ ખામી નથી. બીજી વાર આવી રીતે આંખ દોરવાની, આંખનો લેન્સ થઈ ગયો. અહીંયા આગળ આપણે કિરણો આપીએ ત્યાં રેટિના પર કેન્દ્રિત થવા જોઈએ, એની બદલે રેટિનાની પછી કેન્દ્રિત થાય છે, રેટિનાની પાછળ કેન્દ્રિત થાય છે. તો અહીંયા લખવાનું કે આ ગુરુદ્રષ્ટિની ખામી છે, આ ગુરુદ્રષ્ટિની ખામી છે. તો બોલો બેટા, આ જે કિરણો છે એને જલ્દી કેન્દ્રિત કરવા હોય તો આવો ને આવો લેન્સ બાર મૂકી દેવાનો. આપણો જે આંખનો લેન્સ છે ને એવો જ લેન્સ બાર ગોઠવી દેવાનો, એટલે કિરણોને જલ્દી કેન્દ્રિત કરી દેશે. તો અહીંયા આગળ આપણે ત્રીજી આકૃતિ દોરી દઈએ છીએ. અહીંયા ત્રીજી આકૃતિ દોરી દઈએ, આકૃતિ નંબર 3. એમાં આંખનો લેન્સ છે અને બહારથી આપણે ચશ્મા પહેરી લઈએ, બહિર્ગોળ લેન્સ પહેરી લઈએ. ચશ્મા એટલે બહિર્ગોળ લેન્સ, બરાબર. હવે આ શું કરશે? તો કે કિરણોને જ્યાં કેન્દ્રિત કરવાના હતા ને ત્યાં જ કેન્દ્રિત કરી દેશે. પહેલા બહાર થતા હતા, હવે આ રેટિના પર આવી ગયા. તો અહીંયા લખવાનું આ ખામીનું નિવારણ થઈ ગયું, ખામીનું નિવારણ થઈ ગયું. રેડી? ખામીનું શું થઈ ગયું? તો કે નિવારણ થઈ ગયું. ચલો, આ ખામીમાં શું થાય છે પેલા સમજી લો બેટા. આ ખામીમાં શું જોવા મળે છે? તો કે આ ખામીમાં લેન્સ હોય, પહેલું યાદ રાખો એટલે યાદ રહી જ જાય. આ ખામીમાં લેન્સ છે શું ના થઈ શકે? તો કે લેન્સ જાડો ના થઈ શકે. લેન્સ જરૂરિયાત મુજબ જાડો ના થઈ શકે. જો લેન્સ જરૂરિયાત મુજબ જાડો ના થઈ શકે તો શું થાય? તો કે પ્રકાશના કિરણો, પ્રકાશના જે કિરણો હોય એ વક્રીભવન તો પામશે, પણ વક્રીભવન પામીને રેટિનાની પાછળ કેન્દ્રિત થાય છે, રેટિનાની પાછળ કેન્દ્રિત થાય છે. અને રેટિનાની પાછળ કેન્દ્રિત થાય તો હવે આંખમાં આપણે બે વસ્તુ કહી દેવાની કે આંખ નજીકની વસ્તુને કેવી રીતે જોઈ શકે અને આંખ દૂરની વસ્તુને કેવી રીતે જોઈ શકે. આટલું કરી દો એટલે આની વ્યાખ્યા પૂરી. તો કે આંખ છે એ નજીકની વસ્તુ છે એને સ્પષ્ટ નહીં દેખાય, આંખ નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકે, પરંતુ દૂરની વસ્તુ હોય એને સ્પષ્ટ જોઈ શકે. આવી જે ખામી હોય બેટા એને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય. ક્લિયર છે બેટા? એક પ્રશ્ન કરો એટલે બીજો પ્રશ્ન છે એની સાથે તમારે ફ્રીમાં આવશે, એક ઉપર એક સાથે એક પ્રશ્ન ફ્રીમાં આવશે. ક્લિયર? ચલો આગળ હવે નેક્સ્ટ.
હવે આ ખામી છે એમાં શું પ્રોબ્લેમ આવી શકે તો કે ખામી ઉદ્ભવવાના કારણો, ખામીના કારણો. આ ખામીનું પહેલું કારણ દાખલા તરીકે આ નોર્મલ આંખ છે, બરાબર. નોર્મલ આંખ હતી એમાં જે કિરણો હતા એ આવી રીતે રેટિના પર અહીંયા કેન્દ્રિત થતા હતા. રેટિના પડદો છે, બરાબર, રેટિના પર જ કેન્દ્રિત થતા હતા. પણ કોઈ કારણસર છે એ આંખ હતી એ નાની બની ગઈ. તો આંખ નાની બની ગઈ તો આંખ આટલી બની ગઈ. તો આનો મતલબ એવો થાય કે હવે કિરણો છે રેટિના પછી કેન્દ્રિત થાય છે. તો આ ઉદ્ભવવાનું પહેલું કારણ એવું લખવાનું અહીંયા આગળ. પહેલું કારણ કે આંખનો ડોળો અથવા ડાબલો નાનો બની જાય અથવા બીજું કારણ કે આંખનો જે લેન્સ આવે લેન્સની વક્રતા ઓછી થઈ જાય. લેન્સની વક્રતા ઓછી થઈ જાય. લેન્સની વક્રતા ઓછી થવી એનો મતલબ થાય કે કેન્દ્ર લંબાઈ વધી જાય. કેન્દ્ર લંબાઈ વધી જાય. બેમાંથી કોઈ પણ શબ્દ લખી શકાય. કાં તો લેન્સની વક્રતા ઓછી થવી અથવા કેન્દ્ર લંબાઈ વધી જાવી. આ ખામીનું નિવારણ કેવી રીતે કરી શકાય તો કે ખામી નિવારણમાં લખવાનું ચશ્મા પહેરીને, બરાબર. ખામી નિવારણમાં લખવાનું ચશ્મા પહેરીને. તો આગળ લખવાનું કે યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા, યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા યોગ્ય પાવર વાળા, બરાબર, કોઈ પણ શબ્દ લખી શકાય. યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સના ઉપયોગ દ્વારા, બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરીને આ ખામીનું નિવારણ કરી શકાય. એની પછી આ ખામી ક્યાં જોવા મળે છે બેટા? મોટા માણસોમાં, બરાબર. આ ખામી મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. મોટી ઉંમર એટલે તમારા ઘરમાં જ ત્યાં બધાના કેસ હોય, બરાબર. આ ખામી મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. આટલું લખો બેટા એટલે આ પ્રશ્ન પૂરો 4 માર્કનો. રેડી? હવે આને યાદ કેમ રાખવું બેટા? યાદ રાખવું હાવ ઈઝી છે કે લઘુ દ્રષ્ટિની ખામી એટલે તમારે તમારા ક્લાસના સ્ટુડન્ટ જોઈ લેવાના. તમારા ક્લાસમાં જેટલા બી સ્ટુડન્ટ હોય ને, જેટલા બી સ્ટુડન્ટ, બધાને પૂછી લેવાનું કે તને ચશ્માના નંબર કેવી રીતે આવ્યા, તને ખબર કેમ પડી તને ચશ્માના નંબર આવ્યા? એટલે એમ કહેશે કે છેલ્લી બેન્ચે બેઠતો હતો ને એટલે મને દેખાતું નહોતું, આછું દેખાતું હતું, યા કઈ પણ કારણસર મને બરાબર ક્લિયર નહોતું દેખાતું, ચાહે વચ્ચેની બેન્ચે બેસતા હોય કે પાછળની બેન્ચે. એટલે એને ચશ્માના નંબર કરાવ્યા. તો બેઝિકલી એને દૂરના નંબર આવ્યા. તો નાની ઉંમર હોય, 15 વર્ષની ઉંમર, 10 વર્ષની ઉંમર, 20 વર્ષની ઉંમર, 30 વર્ષની ઉંમર, તો ત્યાં સુધી લઘુ દ્રષ્ટિની ખામી જોવા મળે. નાના બાળકોમાં લઘુ દ્રષ્ટિની ખામી, બરાબર. અને ઉંમર વધી જાય એટલે બીજી ખામી આવી જાય જેને બોલાય ગુરુ દ્રષ્ટિની ખામી. તો લઘુ દ્રષ્ટિની ખામી નિવારવી હોય તો અંતર્ગોળ લેન્સ વપરાય, અને ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવી હોય તો બહિર્ગોળ લેન્સ વપરાય, બરાબર. આ જે ખામી છે નાના બાળકોમાં જોવા મળે છે. નાની ઉંમરની વ્યક્તિ, બાળકો નહીં બોલો, નાની ઉંમરની વ્યક્તિમાં આ ખામી છે મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે. પણ એક ટાઈમ એવો આવે બેટા કે આપણે આ ચશ્મા તો હોય જ તે, મેં પહેર્યા છે, દૂરના ચશ્મા છે, પણ અમુક ટાઈમ થાય 50 વર્ષની ઉંમર, યા 55, યા તો 60ની ઉંમર, 70ની ઉંમર, એટલે આપણે નજીકમાં સવારે ન્યૂઝપેપર વાંચવું હોય ને તોય ચશ્મા પહેરવા પડે. મતલબ એવો થાય કે ગુરુ દ્રષ્ટિની ખામી આવી ગઈ. બે ખામી જો ભેગી થઈ જાય તો હવે આપણે બે તાળા બોલીએ કે, બરાબર. બે તાળા એટલે પ્રેસ બાયોપિયા કહેવાય. બે તાળા એટલે, હા, આની આગળ કશું નથી કરાયું. રેડી? બે તાળા એટલે બેટા, બે તાળા એટલે પ્રેસ બાયોપિયા જ છે, બરાબર. તો પ્રેસ બાયોપિયાની ખામી છે બેટા, એમાં બી આવું જ જોવા મળે છે કે આંખની જે લેન્સ હોય એના સિલિયરી સ્નાયુઓ બરાબર કામ ના કરતા હોય. આંખની લેન્સના સિલિયરી સ્નાયુઓ, તો મેં શરૂઆતમાં જ આવું સમજાયું કે આંખનો લેન્સ છે, બરાબર. આંખના લેન્સને આવી રીતે પકડી રાખે, આંખના લેન્સને આવી રીતે જે પકડી રાખે છે એ આ સ્નાયુઓ છે, સિલિયરી સ્નાયુઓ. આ રીતે શું છે તો કે સિલિયરી સ્નાયુ છે. અને હવે આંખને આપણે આ રીતે પૂરી કરી દઈએ. રેડી? તો આંખનો જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ હોય, આ આંખના લેન્સને પાતળો બનાવવા અથવા જાડો બનાવવા, એટલે એની કેન્દ્ર લંબાઈ ફોકલ લેન્થમાં કાં તો વધારો કરવા અથવા ઘટાડો કરવા માટે એની ચોટલી કોણ હાથમાં રાખશે તો કે સિલિયરી સ્નાયુઓ. જરૂર પડે તાને ખેંચી લે, જરૂર પડે તાને દબાવી દે, બરાબર. પણ એક ટાઈમ એવો આવે બેટા કે આ સિલિયરી સ્નાયુઓ છે એની બરાબર કામ ના કરીએ કે, તો એટલા માટે આપણે શું થાય તો કે બે પ્રકારની ખામી એક સાથે ભેગી થઈ જાય તો એને પ્રેસ બાયોપિયા કહી શકાય, બરાબર. ને પ્રેસ બાયોપિયા નામની જે ખામી હોય એને નિવારવા માટે બાયોફોકલ લેન્સ, બાયોફોકલ લેન્સ વપરાય છે, બરાબર. બાયોફોકલ, બાયોનો મતલબ થાય કે બે ટાઈપના લેન્સ એક સાથે હોય. તેના ચશ્મા કંઈક આવા હોય બેટા, ગાંધીજીના ચશ્મા યાદ રાખવાના, બરાબર. આ ચશ્મા અહીંયા દોરી દઉં છું. એના ચશ્મા હોય એમાં કંઈક આવું હોય.
ચશ્મામાં જે ઉપરનો ભાગ હોય, પરીક્ષામાં આવું પૂછાય છે, ચશ્મામાં જે ઉપરનો ભાગ હોય, બરાબર, આ ચશ્માનો ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ હોય ને અંતર્ગોળ બનેલો હોય, અંતર્ગોળ લેન્સનો ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સનો, અને આ જે નીચેનો ભાગ હોય બેટા એ બહિર્ગોળ લેન્સનો હોય. કેમ એવું જ હોય? કેમ એવું જ હોય? બોલો, કોઈ કહેશે કેમ એવું જ હોય? કારણ કે હું જયારે દૂરની વસ્તુ જયારે જોતો હોઈશ આ ચશ્મામાંથી, ત્યારે મારી નજર છે ઉપરથી આમ જતી હશે, અને મારે કોઈ વાંચવું હશે તો ચોપડી આમ રાખીને ખાલી નજર આમ નીચે કરું તો એ વાંચી શકીશ, એટલે ત્યારે મારી આંખમાં નીચેનો ભાગ છે કામમાં આવતો હશે, અને નીચેનો ભાગ એટલે બહિર્ગોળ લેન્સ હોય, ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ હોય. તો આને બાયોફોકલ લેન્સ કહેવાય, કે ઉપરનો ભાગ હોય એ અંતર્ગોળ લેન્સનો બનેલો હોય, અને નીચેનો ભાગ હોય આ ભાગ એ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય. રેડી બેટા? ક્લિયર છે આ? બાયોફોકલ એટલે એ જ છે બેટા, બાયોફોકલ એટલે બે પ્રકારના લેન્સ છે અને એકમાં ભેગા કરી દીધા, અંતર્ગોળ લેન્સ આમાં મૂકી દીધો, બહિર્ગોળ આમાં મૂકી દીધો. નહીતર શું થાય? સમજો પેલા, દાખલા તરીકે મારે અત્યારે ખામી છે જેનાથી મને દૂરની વસ્તુ ક્લિયર ના દેખાય, બરાબર, હું આ ચશ્મા કાઢી નાખું અને લાસ્ટ બેન્ચીસ ઉપર મને બેસાડી દે, પછી એમ કે હવે આપણે બોર્ડ ઉપર જે લખ્યું છે એ વાંચવાનું, તો ના વાંચી શકાય. તો હવે આ ખામી છે ને અમુક વર્ષો પછી, 50-60 ની ઉંમર પછી ગુરુદ્રષ્ટિની ખામી પણ મારે આવી જાય, તો શું કરવાનું? કે મારે દૂરનું જોઈએ તો એક ચશ્મા અલગ લગાવવાના, નજીકનું જોઈએ તો બીજા ચશ્મા, એવું કરવાનું? ના, એવું ના કરાય. એના માટે આવા ચશ્મા બનાવે બાયોફોકલ લેન્સ, બરાબર. આપણે જયારે દૂરનું જોતા હોય ત્યારે ઉપરથી જોતા હોય એટલે દૂરની વસ્તુ એટલે લઘુ દ્રષ્ટિની ખામી ક્લિયર દેખાય, અને નજીકનું જોતા હોય, નજીકનું એટલે આવી રીતે વાંચવાની વાત છે, બરાબર. ન્યૂઝપેપર વાંચતા હોય, ચોપડી વાંચતા હોય, મોબાઈલ ઘુમેડતા હોય, ખાસ કરીને એમાં નાના નાના અક્ષરો હોય, બરાબર, તે વાંચતા હોય કદાચ, તો આપણી જે આંખ હોય આમ નીચેની તરફ જ હોય, એટલે નીચેનો ભાગ જે હોય ચશ્માનો, નીચેનો ભાગ એટલે આ, બરાબર, એ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય. ક્લિયર? ડન છે? બાયોફોકલ નો મતલબ એવો થાય. બોલો બેટા, શું થયું આ શુભ? હેલો? તો બાયોફોકલ એટલે ખબર ન પડી મને. બે ચશ્મા એક હારે હોય, એકમાં જ ફિટ કરી દીધા, અંતર્ગોળ તે ને બહિર્ગોળ તે. તો અલગ અલગ કરીએ તો ન ચાલે? હા, અમે કારણ તો કીધું, અલગ અલગ કરીએ તો શું વાંધો આવે? હવે મારે નજીકની વસ્તુ જોવી હોય તો અલગ ચશ્મા પહેરવાના, આમ કરીને આ ચશ્મા કાઢું, નજીકની વસ્તુ જોઈ પહેરી લીધા, પછી મારે આમ કરીને આમ વિદ્યાર્થી તરફ નજર કરીએ પાછા ચશ્મા બદલાઈને બીજા ચશ્મા પહેરે, એવું કરવાનું. એના માટે બે ચશ્મા છે એકમાં હોય, એટલા માટે મેં તમને આ દોરીને સમજાવ્યું. ચશ્મા કંઈક આવા હોય, ઉપરનો જે ભાગ હોય બેટા, ઉપરનો ભાગ આ એ અંતર્ગોળ હોય, બરાબર, ઉપરનો ભાગ આખો અંતર્ગોળ હોય, અને આ જે નીચેનો ભાગ હોય આખો નીચેનો ભાગ જે ખાલી ભાગ છે બહિર્ગોળ હોય. રેડી? માંથી કેટલા કેટલા પ્રશ્નો છે જે તમારે કરવાના સમજી લો બેટા. આખા પ્રશ્નનું લિસ્ટ આપી દો. આ ચેપ્ટર માંથી 4 માર્કનો સવાલ આવે છે, 4 માર્કનો એક સવાલ આવે છે, બરાબર ને? 10 માર્કનું ચેપ્ટર છે. 4 માર્કના કયા સવાલ આવે છે? તો કે માનવ આંખની રચના સમજાવો, બરાબર. આજે જ આપણે પહેલો ટોપિક સમજ્યા અહીંયા, માનવ આંખની રચના. આકૃતિ દોરીને સમજાવો, આકૃતિ બધામાં દોરવાની જ છે, જેટલામાં આવે છે એટલામાં. પછી લઘુ દ્રષ્ટિની ખામી સમજાવો, લઘુ દ્રષ્ટિની ખામી હોય એ સમજાવો. ખામી એટલે ખામી કેમ થાય, એનું નિવારણ કેમ થાય, કઈ ઉંમરમાં જોવા મળે, બધું સમજાવવાનું. એના જેવો જ પ્રશ્ન છે ગુરુ દ્રષ્ટિની ખામી, બરાબર, એના જેવો જ પ્રશ્ન છે ગુરુ દ્રષ્ટિની ખામી. એની પછી આમાં એક પ્રશ્ન આવે છે જેનું નામ છે પ્રકાશનું વિભાજન. કાચના પ્રિઝમ દ્વારા, કાચના પ્રિઝમ દ્વારા, કદાચ આ પ્રશ્ન બધાને ખબર હશે, 7મા 8મા ધોરણથી આવે છે. કાચના પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું વિભાજન. શ્વેત પ્રકાશ પ્રિઝમમાં આપીએ તેમાંથી 7 રંગો જોવા મળે, જાની, વાલી, પીનારા, બધાને ખબર હશે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એની પછીનો એક ક્વેશ્ચન બેટા આ ચેપ્ટરમાંથી આવે છે જેનું નામ છે મેઘ ધનુષ્ય, બરાબર. ચેપ્ટરમાં આ પ્રશ્ન છે હાવ નાનો આપ્યો છે, મેઘ ધનુષ્ય સમજાવો. અને એક છેલ્લો ટોપિક આમાં લઈ લે અહીંયા આગળ, જેનું નામ છે ટિન્ડલ અસર, બરાબર. હજી એક વચ્ચે એક બે ટોપિક મૂકી દીધા છે જેનું નામ છે તારાઓ કેમ ટમટમે છે, પણ આ ટોપિકને છેલ્લે કરવાનો, ચેપ્ટર થઈ જાય, ટાઈમ હોય તો કરવાનો, બાકી જવા દેવાનો. તો 6 પ્રશ્નો છે બેટા, વારે વારે આવે છે અને બરાબર રીતે તૈયાર કરી લેવાના. આમાંથી જ પ્રશ્ન આવશે. બીજી આની ખૂબી શું છે તો કે આમાં લઘુ દ્રષ્ટિ કરો ને તો ગુરુ દ્રષ્ટિની ખામી તૈયાર થઈ જાય. પછી કાચના પ્રિઝમ વાળો પ્રયોગ તો હાવ ઈઝી છે, નાના છોકરાને સમજાવો તોય સમજાઈ જાય કે અહીંથી આપણે સફેદ પ્રકાશ આપવાનો ને તો સામે જાદુ થઈને 7 પ્રકાશ મળી જાય. એમાં સૌથી પહેલા જાંબલી મળે નીચે, પછી ઉપર નીલો મળે, પછી અહીંયા લીલો મળે, એવી રીતે જાની, વાલી, પીનારા, આવી રીતે મળે. રેડી? તો જાંબલી થી લઈને રાતારામ સુધી જે હોય એ આપણે નીચેથી ઉપર તરફ મળે છે.
તો આ જે પ્રશ્ન છે પરીક્ષામાં વારે વારે આવે છે, આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. IMP પ્રશ્નો છે ટૂંકમાં આ ચેપ્ટરના. ક્લિયર? 4 પ્રશ્ન સમજાવો. હા બેટા હજી બાકી છે ચોથો પ્રશ્ન. ચલો ફટાફટ પહેલેથી સ્ક્રીનશોટ લઈ લો. આજનો પહેલો પ્રશ્ન છે બેટા, આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર વાંચશો એટલે હવે એકદમ સમજાઈ જશે.